हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। आप सौ मजामां छो मित्रों। लास्ट विडियो लेक्चरनी अंदर आपणे स्वाध्याय 4.2 करी रह्या हता। एना दाखला 8 सुधी आपणे कर्या हता। बधाए व्यवस्थित प्रेक्टिस करी काढी हशे मित्रों। ओके, चालो मित्रों, प्रेक्टिस थोड़ी करती रहेवानी एटले आमां क्यांय वांधो आवे एवुं छे नहीं। क्रियाओ थोड़ी समजवानी, दाखलानी रकम केवी आपी छे अने साबित शुं करवानुं छे एना आधारे तमारे क्रियाओ लेवानी। એટલે થોડા દાખલાનો મુહાવરો થાય એટલે તમને પણ ખ્યાલ આવવા માંડે કે કઈ રીતે ક્રિયાઓ લેવી પડશે આની અંદર। ચાલો હવે આજે 9મા દાખલાથી આગળ વધીએ આપણે। 9મો દાખલો છે સાબિત કરો। ડાબી બાજુમાં એક નિશ્ચાયક આપ્યો છે, એના બરાબર સાબિત કરવાનું છે x - y y - z z - x ઇન્ટુ xy + yz + zx। આવા ચાર ગુણાકારમાં પદો આપ્યા છે, એ સાબિત કરવાના છે। હવે તમે જોશો એની અંદર તો x - y y - z અને z - x આવે છે। તો અહીંયા આ ડાબી બાજુ લઈ અને જમણી બાજુ આપણે સાબિત કરશું। એના માટે ડાબી બાજુમાં પદો જોશો તો અહીંયા x વાળા પદો છે, અહીં y વાળા અને અહીં z વાળા। એનો મતલબ કે x - y અને y - z જોતો હોય આપણે તો x વાળા છે એમાંથી y વાળા અને y વાળા છે એમાંથી z વાળા। એનો મતલબ કે પહેલી r માંથી બીજી r અને બીજી r માંથી ત્રીજી r ની બાદબાકી કરવી જોઈએ આપણે। તો કરીએ મિત્રો આને બાદબાકી આપણે। आ बात करशू एटले x - y, आ बात करशू एटले x स्क्वेर माइनस y स्क्वेर, आ बात करशू एटले yz माइनस zx। ए ज रीते त्रीजी r ने बीजी मांथी बात करीए एटले y माइनस z y स्क्वेर माइनस z स्क्वेर, zx माइनस xy, z z स्क्वेर अने xy। क्रिया शुं लीधी छे आपणे अहींया तो के r1 टू r1 माइनस r2 r2 टू r2 माइनस r3। r1 मांथी r2 ने बात करी अने r3 मांथी r2 मांथी r3 ने बात करी छे आपणे। ओके, हवे अहींया एक आपणे आना अवयव जे कांई पड़े छे, आना अवयव पड़े छे, आमांथी सामान्य निकळे छे, ए सामान्य काढी लई तो आ x माइनस y एमनम आना अवयव x माइनस y અને x प्लस y पड़शे। आमां बेयमांथी माइनस z कॉमन काढी लईए आपणे तो वधशे x माइनस y। ओके, माइनस z कॉमन काढशुं एटले x वाळुं पद आगळ आवी जशे અને y छे माइनस थई अने पाछळ वही जशे। पछी ई ज रीते बीजी r मां पण ई ज रीते y माइनस z आना अवयव पड़शे y माइनस z અને y प्लस z અને છેલ્લા બેમાંથી માઇનસ x સામાન્ય કાઢશું એટલે y માઇનસ z। ત્રીજી હાર એમનમ z z સ્ક્વેર અને xy। ઓકે, કાંઈ કર્યું નથી અંદર। x સ્ક્વેર માઇનસ y સ્ક્વેરના અવયવ પાડી નાખ્યા છે, x માઇનસ y ને x પ્લસ y, અને આમાં છેલ્લા બે પદ જતા આજે એમાંથી માઇનસ z કોમન કાઢ્યા એટલે x માઇનસ y થઈ ગયા છે। આમાંથી માઇનસ x કોમન કાઢ્યા એટલે y માઇનસ z થઈ ગયા છે। ત્રીજી આર એમનમ છે। હવે આમાંથી पहली आर मांथी x माइनस y, बीजी आर मांथी y माइनस z सामान्य काढी लईए आपणे तो बराबर x माइनस y અને y माइनस z વધશે અહીંથી 1 1 z 1 1 z। પછી અહીંયા x प्लस y અને y प्लस z, x प्लस y प्लस z અને z સ્ક્વેર। એ જ રીતે અહીં માઇનસ z માઇનસ x અને xy, માઇનસ z માઇનસ x અને xy। શું કર્યું છે તો કે r1 માંથી x માઇનસ y અને r2 માંથી y માઇનસ z सामान्य लेता। ओके, આપણે સામાન્ય લીધા છે। કારણો લખવા ખૂબ જ જરૂરી હોય છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો। ઓકે, ચાલો આ x માઇનસ y અને y માઇનસ z એમનેમ। ચાલો હવે તો કે થોડોક હળવો થઈ ગયો છે। હવે આની અંદર જો 0 આપણે બનાવી શકીએ તો સારું કહેવાય મિત્રો। તો એના માટે અહીંયા 1 છે, આ બીજી r ને પહેલી r માંથી બાદ કરી દઉં તો 0 બનાવી શકું। અહીંયા 1 એટલે આ 0 થઈ જાય, આ 1 અને આ z એમનેમ। आ अहींयाथी बाद थशे एटले y उड़ी जशे x माइनस z। पछी आ y प्लस z एमनम अने z स्क्वेर एमनम। आ आमांथी बाद थशे एटले माइनस माइनस प्लस x थई जशे एटले x माइनस z थई जशे, माइनस x अने xy। शुं कर्युं छे
તો કે R1 માંથી R2 બાદ કરી છે। ચાલો હવે પહેલી આરમાં x માઇનસ ઝેડ દેખાય છે, એને કોમન કાઢી લઈ। તો વધશે 0 1 z, 1 y પ્લસ ઝેડ અને ઝેડ સ્ક્વેર, 1 માઇનસ એક્સ અને એક્સ વાય। ઓકે, R1 માંથી x માઇનસ ઝેડ સામાન્ય લેતા। ઓકે, ચાલો હવે 0 બનાવવા માટે જો કરવું હોય તો હજી આ એક 0 બની જાય એમ છે, અહીંયા ઉમેરી દો, સોરી આનામાંથી બાદ કરી નાખો, ત્રીજા સ્તંભને બીજા સ્તંભમાંથી બાદ કરી નાખો, x માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, એક્સ માઇનસ ઝેડ, 0 1 ઝેડ આમાંથી બાદ થશે એટલે 0, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, આમાંથી બાદ થશે એટલે ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય, આ 1 માઇનસ એક્સ અને એક્સ વાય। શું કર્યું છે આપણે તો કે C2 માઇનસ C3 બીજા સ્તંભમાંથી ત્રીજો સ્તંભ બાદ કર્યો છે। ઓકે, ચાલો હવે એનું વિસ્તરણ જ કરવાનું છે, પણ આટલું નોંધી લ્યો પછી અહીંયા કરીએ આપણે। ઓકે, નહીં તો જગ્યા થોડી ઘટે છે। ચાલો નોંધી લ્યો પહેલાં આટલું। ચાલો મિત્રો, અહીંયા સુધી કર્યું હતું, હવે અહીંથી આગળ આ બાજુ કરીએ છીએ અહીંયા। ચાલો ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ અને એક્સ માઇનસ ઝેડ છે। હવે આ બે 0 આવી ગયા છે એટલે આ 1 અને આનો બેનો ક્રોસ ગુણાકાર થશે એટલે અહીંયા નીચે લખું છું 1 ઇન્ટુ આ 1 ઇન્ટુ આનો ગુણાકાર એટલે ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ ઝેડ ઇન્ટુ આ એટલે ઝેડ ઇન્ટુ કાઉન્સમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, એક્સ માઇનસ ઝેડ અને આની અંદર કાઉન્સ છોડી નાખીશ એટલે ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ ઝેડ એક્સ માઇનસ વાય ઝેડ અને માઇનસ ઝેડ સ્ક્વેર, તો આ પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર કેન્સલ થઈ જશે। આ એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ અને એક્સ માઇનસ ઝેડ। હવે આ જે આખું પદ છે એમાંથી આપણે એક માઇનસ કોમન કાઢી લઈએ તો આ બધાય પ્લસ થઈ જાય એટલે એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ અને આ માઇનસ છે એ છે એ આપણે આને આપી દઈએ એટલે ઝેડ એક્સ એક્સ ઝેડ છે ને આ ઝેડ એક્સ થઈ જશે, એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ ને એક્સ માઇનસ ઝેડના ઝેડ માઇનસ એક્સ કાઉન્સમાં એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ। ઓકે, જે આપણે જોતું હતું એ થઈ ગયું છે મિત્રો। તો અહીંથી આટલું નોંધી લ્યો મિત્રો। ચાલો મિત્રો, પછીના દાખલા નંબર 10 ઉપર આવો। 10મા દાખલામાં બે દાખલા આપ્યા છે, પહેલો અને અહીંયા બીજો છે। ઓકે, તો પહેલા દાખલામાં સાબિત કરવાનું છે, બધા સાબિત કરવાના જ દાખલા છે। ઓકે, ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરશો। એના પદો જોશો તો x+4 વિકર્ણમાં છે, બાકી બધી જગ્યાએ 2x 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 જ આપ્યા છે। હવે આપણે જોઈએ છીએ 5x + 4 × 4 - x નો સ્ક્વેર જોઈએ છે। હવે 5x + 4 જો આ ત્રણેયનો સરવાળો કરો તમે આ ત્રણેય ઘટકોનો તો આ 2x + x ને આ 2x + 2x 4x + x એટલે 5x + 4 તો એનો મતલબ કે બીજી અને ત્રીજી આરને જો પહેલી આરમાં ઉમેરી દેવામાં આવે તો પહેલી આરમાં 5x + 4 થઈ જાય। હવે 5x + 4 થઈ જાય એને બહાર કાઢી લે એટલે અહીંયા 3 એકડા આવી જાય, 3 એકડા આવી જાય એમાંથી 2 ને 2 એકડા 0 બનાવી દઈએ પછી વિસ્તરણ કરીએ એટલે જોઈ છે એવું મળી જશે મૂલ્ય આપણને। ચાલો ચાલો આ બીજી અને ત્રીજી બે આરને પહેલી આરમાં ઉમેરી દઈએ એટલે અહીંયા થશે 5x + 4 2x અને 2x। એ જ રીતે અહીંયા પણ 5x + 4 x + 4 અને 2x, અહીંયા 5x + 4 2x અને x + 4। કારણ લખશું આપણે કે R1 માં આપણે R2 અને R3 બેયને ઉમેરી છે બરાબર। ચાલો એમાંથી કોમન કાઢી લઈએ આપણે
પહેલી હારમાંથી 5x પ્લસ 4 કોમન, 5x પ્લસ 4 કોમન કાઢી લેશો એટલે વધશે 1 2x 2x 1x પ્લસ 4 2x 1 2x અને x પ્લસ 4. ઓકે, પહેલી હારમાંથી સામાન્ય કાઢી લીધા છે. કારણ લખવું હોય તો R1 માંથી 5x પ્લસ 4 સામાન્ય લેતા. પહેલી હારમાંથી આપણે 5x પ્લસ 4 સામાન્ય લીધા છે. હવે ચાલો બે એકડાને 0 બનાવવા છે તો એના માટે આપણે પહેલી હાર છે એને જ બીજી અને ત્રીજીમાંથી બાદ કરી દઈએ. 5x પ્લસ 4 પહેલી હાર એમને 1 2x 2x આને બાદ કરશું એટલે 0. પછી આ x માઇનસ 2x એટલે માઇનસ x થશે અને આ 4 એમનેમ એટલે 4 માઇનસ x થઈ જશે અને આ 2x માઇનસ 2x એટલે 0. પછી આ 1 માઇનસ 1 એટલે અહીંયા 0 થઈ જશે. પછી આ 2x માઇનસ 2x એટલે એ 0 અને 2x છે એ બાદ કરશું એટલે x માઇનસ 2x એટલે માઇનસ x પ્લસ 4 એટલે 4 માઇનસ x. શું કર્યું છે આપણે તો કે પહેલાં જ તમને બીજા અને ત્રીજામાંથી બાદ કર્યો છે. C1 C2 2C2 માઇનસ C1 અને C3 2C3 માઇનસ C1 બીજા અને ત્રીજા બે સ્તંભમાંથી પહેલાં જ તમને બાદ કર્યો છે. તો 2 0 અહીંયા આવી ગયા, અહીંયા પણ છે. તો આ અને આનો જ ક્રોસ ગુણાકાર કરવાનો. 5x પ્લસ 4 આ હારને આ સ્તંભ કાઢી નાખી એટલે 4 ઘટકો વધે એટલે ઇન્ટુ 1 4 માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ 0 તો બરાબર 5x પ્લસ 4 ઇન્ટુ 4 માઇનસ એક્સનો સ્ક્વેર. તો એવું જ આપણે જોઈતું હતું અહીંયા. ઓકે, તો સાબિત થઈ ગયું છે મિત્રો. હવે એમાં જ બીજો છે તો બીજો પણ એવો જ છે, આવી જ મેથડથી કરવાનો છે એટલે તમે આરામથી કરી શકો એવો દાખલો છે મિત્રો. હવે અહીંયા જોઈએ છીએ આપણે 3y પ્લસ k, એનો મતલબ બીજી અને ત્રીજી હાર બેયને અહીંયા ઉમેરી દો એટલે પહેલી હારમાં દરેક ઘટક 3y પ્લસ k થઈ જાય. એને સામાન્ય કાઢી લેજો, એ સામાન્ય નીકળી જાય એટલે 3 એકડા આવશે. 3 એકડા આવે એટલે પહેલા સ્તંભને બીજા અને ત્રીજામાંથી બાદ કરી નાખશો અને પછી એટલે 2 0 આ જ પ્રમાણે વિસ્તરણ. સેમ ટુ સેમ પ્રોસેસ આ એકે એક ક્રિયા છે આમાં લીધી છે, એ જ ક્રિયા એમાં લેવાની છે. તો આ છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે મિત્રો. ઓકે, નોંધી લ્યો આ દાખલાને. ચાલો મિત્રો, એના પછીનો 11મો દાખલો, એમાં પણ પહેલો અને બીજો બે દાખલા છે. એક હું કરીશ, એક તમારા માટે છે. ઓકે, કારણ કે બેમાં સરખી જ પ્રોસેસથી થતા બે દાખલા છે. તો આની ડાબી બાજુ લઈ અને જમણી બાજુ a પ્લસ b પ્લસ c નો હોલ ઘન આપણે લઈ આવવાનો છે. a b c નો સરવાળો જોઈએ છે. તો આના પદો તમારે જોવા જોઈએ કે a માઇનસ b માઇનસ c 2a 2b b માઇનસ c માઇનસ a 2b 2c 2c અને c માઇનસ a માઇનસ b છે. જો આ બે ને આની અંદર ઉમેરવામાં આવે તો આ બે a વાળા પદો જ ઉમેરાય એટલે એનાથી કાંઈ ફેર ન પડે. હવે અહીંયા 2b અને 2c છે, જો આ બે પદ આમાં ઉમેરાય છે તો માઇનસ b વત્તા 2b એટલે પ્લસ b થઈ જાય અને અહીં માઇનસ c વત્તા 2c એટલે પ્લસ c થઈ જાય. એનો મતલબ કે અહીંયા a પ્લસ b પ્લસ c બની જાય. તો એનો મતલબ એવો થયો બાકી બધી જગ્યાએ એવું થશે. ઓકે, અહીંયા 2a ઉમેરશો એટલે માઇનસ n પ્લસ 2a એટલે a થઈ જાય. પછી આ 2c અહીંયા ઉમેરાશે એટલે 2c માઇનસ c એટલે પ્લસ c થઈ જશે. એવું અહીંયા પણ થશે. મતલબ બીજી અને ત્રીજી બે હારને પહેલી હારમાં આપણે ઉમેરી દઈએ એટલે પહેલી હારનો દરેક ઘટક a પ્લસ b પ્લસ c થઈ જાય. તો આ પ્રમાણે થશે. અહીંયા સીધું લખી નાખવાનું a પ્લસ b પ્લસ c 2b 2c એમનો અહીંયા પણ સરવાળો થઈ જશે એટલે a પ્લસ b પ્લસ c b માઇનસ c માઇનસ a 2c અહીંયા પણ a પ્લસ b પ્લસ c 2b c માઇનસ a માઇનસ b. શું કર્યું છે આપણે તો કે R1 માં આપણે R1 R2 અને R3 બીજી ત્રીજી હારને પહેલી હારમાં આપણે એડ કરી છે, ઉમેરી છે. હવે પહેલી હારમાંથી abc સામાન્ય લઈ લઈએ એટલે a પ્લસ b પ્લસ c વધ્યું ત્યાં 1 2b 2c 1 b માઇનસ c માઇનસ a 2c 1 2b અને c માઇનસ a માઇનસ b.
ओके तो आ लखवू होय तो लखी नाखजो a + b + c r1 मांथी सामान्य लेता। ओके हूँ त्यां नथी लखतो। हवे चालो हवे 3 एकड़ा आवी जाय एटले शुं करवानुं 3 एकड़ा आवे एटले 2 मींडा बनावी नाखवाना अने पछी विस्तरण करवानुं। चालो a + b + c हवे बादबाकीमां पहलो स्तंभ छे एने ज आपणे बीजा अने त्रीजामांथी बाद करीए तो 1 2b अने 2c एमनेम आ बाद थशे एटले 0 आ आपणे बाद करशुं एटले माइनस आ b - 2b एटले -b - n माइनस एटले माइनस कॉमन काढी लऊं तो a + b + c थई जशे अने आ 2c - 2c एटले ई 0 थई जशे। पछी आ बाद करशुं एटले 0 पछी आ बाद थशे एटले ई पण 0 અને એ જ રીતે અહીંયા 2c બાદ થશે એટલે -c -n -b ત્રણેયમાંથી માઇનસ કોમન કાઢી લઈશ એટલે a + b + c થઈ જશે। ક્રિયા શું લીધી છે આપણે તો કે c2 2c2 - c1 અને c3 2c3 - c1 એટલે બીજામાંથી પહેલા સ્તંભને અને ત્રીજામાંથી પણ પહેલા સ્તંભને જ બાદ કર્યો છે આપણે। ઓકે तो हवे 2 0 आवी गया छे एटले आनो बेनो क्रॉस गुणाकार आ 1 तो a + b + c * 1 काउंसमां आ माइनस गुणिया माइनस एटले प्लस थई जशे अने a + b + c एनो होल स्क्वेर -0 तो आ एक पड्युं छे अने आ स्क्वेर आवशे एटले क्यूब थई जशे a + b + c नो होल क्यूब। बस ई ज आपणे साबित करवानुं छे मित्रों। तो आवुं ज बीजा दाखलामां तमने जोवा मळशे लेफ्ट हेन्ड साइड लई अने अहींया साबित करवानुं छे 2 टाइम्स 2 * x + y + z नो क्यूब। हवे अहींया शुं करशो तमे तो के अहींया z वाळा ज छे अहींया xy आवे छे एनो मतलब अहींया जे क्रिया आपणे बीजी अने त्रीजी हारने पेलामां उमेर्या हता एमां अहींया स्तंभ उपर लेवी पड़शे बीजा अने त्रीजा बेय स्तंभने पेला स्तंभमां उमेरी देशो एटले अहींया 2x + 2y + 2z बधायमांथी 2 कॉमन काढी राखजो एटले 2 * x + y + z 2 * x + y + z ने 2 * x + y + z एने 12 कॉमन काढी लेशो एटले अहींया स्तंभमां पहेला 3 एकड़ा थई जशे पछी पहेला स्तंभने बीजा अने त्रीजामांथी बाद करी नाखजो एटले 2 0 આવી જશે અને 2 0 આવે પછી તો ઉકેલતા આવડે જ છે મિત્રો તમને એટલે ઓના જેવું સાબિત થઈ જશે આરામથી। તો આ મિત્રો હોમવર્કમાં કરી નાખવાનો છે। ઓકે ક્રિયા 2 માં અહીં હાર ઉપર લેવાની થાય અહીંયા स्तंभ ઉપર છે એટલો જ ફરક છે નોંધી લ્યો મિત્રો। ચાલો મિત્રો એના પછીના 12મા દાખલા ઉપર આવો સાબિત કરવાના દાખલાઓ છે ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરશું તો ડાબી બાજુ ડેલ્ટા બરાબર આપણે લઈ ડેલ્ટા બરાબર 1 x² x x1 x² x1 ઓકે તો હવે આના બરાબર આપણે જોઈએ છીએ 1 - x નો ઘન એનો સ્ક્વેર જોઈએ છીએ તો આવું પદ જો તમારે લઈ આવવું હોય તો આના માટે બે રીતે થઈ શકે એક તો તમે बीजी त्रीजी बे हार ने पहली हार में उमेरी दो एटले 1 + x + x² 1 + x + x² थी जाए एने कॉमन काढी ल्यो पछी 3 एकड़ा आवे 3 एकड़ामांथी 2 0 बनावीने सादुरूप आपो एक ई रीत थशे पण एना करता पण सरळ काम छे अहींया सरळताथी थी जे आपणे जोईए छीए 1 - x नो क्यूब तो पहला स्तंभ में अहींया 1 तो छे ज आने जो -x वडे गुणो त्रीजा स्तंभने अने अहीं उमेरी दो एटले -x घन अहीं उमेराय एटले 1 - x घन थई जाय अहींया -x वडे गुणो एटले -x² थाय -x² अहीं उमेराय एटले ई 0 थई जशे अहीं -x वडे गुणो पछी अहीं उमेरो एटले आई एटले सीधा 0 थई जाय ने 1 - x नो घन पण सीधो मळी जाय आपणने एटले अहींया आपणे आ क्रिया करवी जोईए। कई क्रिया लेशो आपणे तो के c1 to c1 - x * c3 ત્રીજા સ્તંભને -x વડે ગુણી અને પહેલામાં ઉમેરતા એટલે અહીં થશે 1 - x ઘન આ થઈ જશે 0 આ થઈ જશે 0 બાકી બધું એમનેમ x1 x² x² x1 ઓકે હવે પહેલા સ્તંભમાંથી 1 - x ઘન 2 0 થઈ જ ગયા છે એટલે આનો જ ખાલી ક્રોસ ગુણાકાર કરવાનો છે 1 - x ઘન ઇન્ટુ કાઉન્સમાં 1 - x નો ઘન
बराबर 1 माइनस एक्स घननो स्क्वेर। बस ए ज आपणे जोई छीए एटले सीधुं ज 2-3 स्टेपमां ज काम पती गयुं छे। मित्रों नोंधी लो, दाखलो पण एकदम सहेलो छे। चालो पछीना 13मा दाखला उपर आओ। 13मो दाखलो अगत्यनो कही शकाय एवो दाखलो छे। थोड़ा घटको छे ए आगळ गण्या छे एनाथी थोड़ा भिन्न देखाय छे, पण साबित करवानुं छे ए तो कर्युं तो हमणां एवोना जेवुं ज छे। घटको 1 प्लस ए स्क्वेर माइनस बी स्क्वेर 2ab माइनस 2b ए प्रमाणे आ बधा घटको आप्या छे बराबर 1 प्लस ए स्क्वेर प्लस बी स्क्वेर एनो आखाईनो घन साबित करवानो छे। तो एना माटे थोड़ीक आनी अंदर क्रियाओ आपणे आ प्रमाणे लेवी पड़शे। जो आया आ जे स्तंभ छे त्रीजो स्तंभ एने माइनस बी वडे गुणी અને આયા ઉમેરું એટલે આ માઇનસ માઇનસ પ્લસ 2b સ્ક્વેર થઈ જાય। 2b સ્ક્વેર આયા ઉમેરાય એટલે માઇનસ b સ્ક્વેર ને પ્લસ 2b સ્ક્વેર એટલે પ્લસ b a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર s 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થઈ જાય। અને હવે આયા 0 કરવા હોય તો આ a વડે ગુણીને આયા ઉમેરી દેશું એટલે આ 1 પ્લસ a સ્ક્વેર એમ નમ અને આ માઇનસ માઇનસ પ્લસ 2b સ્ક્વેર આયા ઉમેરાશે એટલે પ્લસ b સ્ક્વેર થશે। પછી આયા માઇનસ બી વડે ગુણીને આયા ઉમેરીશ એટલે 0 થઈ જશે। આયા માઇનસ બી વડે ગુણીને આયા ઉમેરશો। હવે માઇનસ બી આ દરેક પદને ગુણતા જ વ્યવસ્થિત સમજો। આને માઇનસ બી વડે ગુણશું એટલે આ માઇનસ બી થશે ને આ પ્લસ 2b પડ્યા છે એટલે 2b માંથી b જશે એટલે 1b આયા વધશે। ઓકે, પછી આ માઇનસ બી વડે ગુણીશ એટલે 2 પ્લસ થઈ જશે એટલે a સ્ક્વેર b અને આયા પણ ગુણીશ એટલે પ્લસ b નો ક્યુબ થઈ જશે। ઓકે, વ્યવસ્થિત સમજો। આને મેં માઇનસ બી વડે ગુણી અને પહેલા સ્તંભમાં ઉમેર્યા છે। એમાં આયા માઇનસ બી વડે ગુણ્યા એટલે માઇનસ બી આયા ઉમેરાણા એક જ પહેલા ઉમેરું છું માઇનસ બી પ્લસ 2b એટલે આયા એક b થયો। પછી આ બેયને માઇનસ બી વડે ગુણશું એટલે 2 માઇનસ 6 પ્લસ થઈ જશે એટલે a સ્ક્વેર b અને પ્લસ b વર્ગ છે અને b વડે ગુણશું એટલે b ક્યુબ થશે। ઓકે, હવે આને a વડે ગુણ્યા 0 બનાવવા હોય તો આને a વડે ગુણી દો એટલે માઇનસ 2ab અહીં ઉમેરાઈ જાય એટલે આ 0 થઈ જાય। પછી આને અહીંયા a વડે ગુણો એટલે 2a સ્ક્વેર અહીં ઉમેરાશે એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ને 2a સ્ક્વેર એટલે પ્લસ a સ્ક્વેર થઈ જશે। હવે આને આપણે a વડે ગુણીએ છીએ એટલે માઇનસ 2a છે અને અહીંયા a એટલે આ થશે માઇનસ a વધશે। પછી અહીંયા a વડે ગુણશું એટલે માઇનસ a ઘન અને અહીંયા a વડે ગુણશું એટલે માઇનસ ab સ્ક્વેર થશે। ઓકે, ત્રીજો સ્તંભ એમના માઇનસ 2b 2a 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર। ઓકે, ક્રિયાઓ આપણે લઈ કે c 1 2 c1 માઇનસ b c3 ત્રીજા સ્તંભને માઇનસ b વડે ગુણીને પહેલામાં ઉમેર્યા અને બીજી ક્રિયા લીધી છે આપણે c2 પર તો c2 પ્લસ a c3 ત્રીજા સ્તંભને a વડે ગુણી અને બીજામાં ઉમેર્યા છે। ઓકે, તો એનાથી આપણને આવું પરિણામ। હવે આ 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 0 અને આ બધાયમાંથી b કોમન નીકળશે એટલે b બહાર કાઢીશ એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થઈ જશે। એવી જ રીતે 0 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ બધાયમાંથી માઇનસ a કોમન કાઢી લો એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવી જશે। ત્રીજો સ્તંભ એમનો માઇનસ 2b 2a 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર। ઓકે, કાંઈ નથી કર્યું, ખાલી ત્રીજો જે હાર હતી એમાંથી આમાંથી b કોમન કાઢ્યા અને આમાંથી માઇનસ a કોમન કાઢ્યા। હવે તમે જોઈ શકો છો કે પહેલા સ્તંભમાંથી 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમન નીકળશે અને બીજા સ્તંભમાંથી પણ 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમન નીકળશે એટલે આવું સ્વરૂપ આપણી સામે આવશે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર। ઓકે, તો ત્યાં વધશે 1 0b અહીંયા વધશે 0 1 માઇનસ a અને ત્રીજો સ્તંભ માઇનસ 2b 2a અને 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર। ઓકે, કારણ લખવું હોય તો લખી દઈ આપણે c1 અને c2 માંથી 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સામાન્ય લેતા બરાબર આ 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર એમનમ। હજી આની અંદર 0 લાવવા હોય તો લાવી શકાય એમ છે। અહીંયા
અહીં મારે 0 લેવો હોય તો આને હું -b વડે ગુણીને અહીંયા ઉમેરી દઉં છું. 1 0 -2b એમનેમ, આ 0 1 અને 2a એમનેમ. આને -b વડે ગુણીને અહીંયા ઉમેરીશ એટલે આ 0 થઈ જશે. આને -b વડે ગુણીને એટલે કાંઈ ફેર નહીં પડે, આ -a એમનેમ રહેશે. સોરી, હજી એક ક્રિયા બાકી છે. -a પછી આ બે ક્રિયા ભેગી કરી લઈએ આપણે, અને અહીંયા બીજી આરને -a વડે ગુણીને અહીંયા ઉમેરીશ એટલે i 0 થઈ જશે. હવે અહીંયા -b વડે ગુણ્યા એટલે 2b² એ અહીંયા ઉમેરાશે એટલે +b² ના અહીંયા a² વડે હું ગુણશું, અહીંયા ઉમેરશું એટલે આ થશે 2a² અહીંયા ઉમેરાશે એટલે 1 + a² + b². જો વ્યવસ્થિત જે પ્રમાણે લખું છું એ ક્રિયા તમે એક વખત ચેક કરી જોજો એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે ક્રિયા લીધી છે. જો પહેલાં આપણે ક્રિયા લીધી છે એટલે r3 2r3 - br1, અને બીજી ક્રિયા લીધી છે r3 2 r3 માઇનસ નહીં પણ +a બીજી આરને a વડે ગુણી અને ત્રીજીમાં ઉમેરી છે. ઓકે, એટલે 2 0 હવે આવી ગયા છે. આ એકડો અને આનો બેનો ક્રોસ ગુણાકાર એટલે આ 1 + a² + b² નો સ્ક્વેર અને આ 1 × કૌંસમાં આ બેનો ગુણાકાર એટલે 1 + a² + b² - 0. તો આ વર્ગ અને 1 આવશે એટલે ક્યુબ થઈ જશે, 1 + a² + b² નો ક્યુબ. તો આમ ઇઝી દાખલો છે પણ થોડું ક્રિયામાં તમારે ધ્યાન દેવાનું છે મિત્રો. એટલે 2 વખત આને એવું લાગે તો ગણી નાખો અને સમજી લેવો મિત્રો. ઓકે, નોંધી લ્યો દાખલાને. ચાલો મિત્રો, એના પછી દાખલા નંબર 14 ઉપર આવો. એમાં પણ સાબિત કરવાનું છે આપણે 1 + a² + b² + c². આ પણ અગત્યનો દાખલો છે. ચાલો, એની ડાબી બાજુ લઈ અને જમણી બાજુ સાબિત કરશું. એના માટે હવે તમે જમણી બાજુમાં પદ જોશો તો 1 + a² + b² + c² જોઈએ છે. હવે આની અંદર ક્યાંય એક હારમાં a² + 1 આવે છે, b² ને c² અહીંયા હારમાંય નથી ને અહીંયા સ્તંભમાંય નથી, એ હાર કે એ સ્તંભમાં નથી. તો જ્યાં સુધી વર્ગવાળા પદ નહીં આવે ત્યાં સુધી તો આવું પદ ક્રિએટ થશે નહીં મિત્રો. તો એના માટે આપણે શું કરવું પડશે તો કે પહેલી હારમાંથી હું a કોમન કાઢી લઉં, બીજી હારમાંથી b અને ત્રીજી હારમાંથી c. સ્તંભમાંથી કોમન કાઢશો તો પણ ચાલે એમ છે, કોઈ ફેર નથી પડતો, બેયમાંથી કોમન કાઢી શકાય છે. એટલે હું હારમાંથી કોમન કાઢી લઉં. પહેલી હારમાંથી a, બીજી હારમાંથી b અને ત્રીજી હારમાંથી c કોમન કાઢી લઈશ. તો અહીંયા તો a વડે ભાગી નાખીએ એટલે a² + 1 ના છેદમાં a. આખાઈમાંથી એ નથી કોમન કાઢતા, ભાગ્યા એ રાખે. અહીંથી એ કોમન નીકળશે એટલે b, અહીંથી એ કોમન નીકળશે એટલે c. એવી જ રીતે બીજી હારમાંથી b એટલે b કોમન નીકળશે એટલે અહીંથી એ, અહીંયા આપણે રાખશું b² + 1/b. અહીંથી b કોમન નીકળશે એટલે c, અને અહીંથી c કોમન નીકળશે એટલે a, અહીંથી c કોમન નીકળશે એટલે b, અને અહીંયા c² + 1 ના છેદમાં c. તો અહીંયા કારણ આપણે લખશું r1 માંથી a, r2 માંથી b અને r3 માંથી c સામાન્ય લેતા. ઓકે, ચાલો હવે આ બાજુ ઉપર જ આવી જાય. આ abc. હવે શું કરશું આપણે તો કે ફરી પાછા પેલી હારમાંથી કોમન કાઢ્યા, હવે સ્તંભમાં ગુણી દેશું. ઓકે, સ્તંભમાં આપણે a વડે, પહેલા સ્તંભને a વડે, બીજાને b વડે અને ત્રીજાને c વડે ગુણીએ. હવે અંદર ગુણશું એટલે 12 ભાગવા પડશે, ગુણો તો ભાગવા પડે. એટલે અહીંયા abc વડે ભાગી નાખીએ અને અહીંયા પહેલા સ્તંભને a વડે ગુણશું એટલે a કેન્સલ થઈ જશે, આ બેને a વડે ગુણાશે એટલે a². એવી જ રીતે બીજા સ્તંભને b વડે એટલે b², પછી આ b કેન્સલ થઈ જશે છેદનો એટલે b² + 1 અને અહીંયા થઈ જશે b². એવી જ રીતે ત્રીજા સ્તંભના દરેક ઘટકને c વડે ગુણાશે એટલે c² અને આ છેદના c કેન્સલ થઈ જશે એટલે c² + 1. કારણમાં આપણે લખી નાખશું કે c1 to ac1, પછી c2 to bc2 અને c3 to c3. ઓકે, પહેલા સ્તંભને a વડે ગુણ્યા, બીજાને b વડે અને ત્રીજાને c વડે. એને ગુણ્યા છે એટલે 12 ભાગી નાખ્યા છે.
એટલે આ ABC ને આ ABC ઉડી ગયા, એટલે બારે કાંઈ નથી વધ્યું. હવે હું આ બીજા અને ત્રીજા, કારણ કે B² C² આવી ગયા છે, એ બેને અહીં ઉમેરું એટલે મારે જોઈએ છે એવું પદ બની જાય. એટલે બીજા અને ત્રીજા બે સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરી દઈશ. એટલે એ અહીંયા ઉમેરાશે એટલે 1 + A² + B² + C², બધામાં એવું જ થઈ જશે. 1 + A² + B² + C², 1 + A² + B² + C². બાકીના બે સ્તંભ એમને રાખીએ તો B² B² + 1 અને B², C² C² અને C² + 1. શું કર્યું છે આપણે? તો કે C1 માં આપણે C2 અને C3 બેને ઉમેર્યા છે. હવે પહેલા સ્તંભમાંથી કોમન કાઢી લઈ એટલે 1 + A² + B² + C² કોમન કાઢશું એટલે વધશે 1 1 1, B² B² + 1 B², C² C² અને C² + 1. C1 માંથી 1 + A² + B² + C² સામાન્ય લેતા, ઓકે, એને આપણે સામાન્ય લીધા છે. હવે તો કે ત્રણ એકડા આવી ગયા છે, 2 0 બનાવી નાખો એટલે કામ પૂરું થઈ જાય. એટલે પહેલી હારને બીજી અને ત્રીજીમાંથી બાદ કરી નાખો એટલે 1 + A² + B² + C² એને ગુણ્યા 1 0 0, B² C², આને બાદ કરશો એટલે 1 વધશે, આને બાદ કરશો એટલે અહીં 0 વધશે, આને બાદ કરશો એટલે અહીં 0, આને બાદ કરશો એટલે અહીંયા 1. શું કર્યું છે? તો કે R2 R2 - R1 અને R3 to R3 - R1. બીજી અને ત્રીજી બે હારમાંથી પહેલી હારને બાદ કરી નાખી તો અહીં બે એકડા 2 0 આવી ગયા છે. બસ આનો જ ગુણાકાર. તો 1 + A² + B² + C² ઇન્ટુ 1 × 1 - 1 1 1 - 0. તો આ જ આવી ગયું આપણી સામે 1 + A² + B² + C². બસ એ જ આપણે જોઈએ છીએ. તો અહીંયા દાખલા પૂરા થાય. હવે 2 MCQ છે આના, જોઈ જઈએ આપણે. પહેલાં નોંધી લ્યો. ચાલો મિત્રો, હવે 15મો અને 16મો 2 MCQ છે. આમ તો બે છે એ થિયોરિટિકલ જ છે, કાંઈ છે નહીં બીજું એની અંદર ગણતરી જેવું. એ 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો K × A શ્રેણિક સાથે K નો ગુણાકાર કરી અને એનો નિશ્ચાયક છે એ કોના જેટલો થાય. ઓકે, તો એક વખત ફરીથી સમજાવી દઉં તમને કે શ્રેણિક એ 3x3 કક્ષાનો હોય, દાખલા તરીકે A1 B1 C1, A2 B2 C2 અને A3 B3 C3 છે. હવે એને આપણે K વડે ગુણીએ તો KA એટલે દરેક ઘટક સાથે આપણે K નો ગુણાકાર હું અંદર ગુણી દઉં છું. દરેક ઘટક સાથે K ગુણાઈ જશે એટલે KA1 KB1 KC1 KA2 KB2 KC2 KA3 KB3 અને KC3 આ શ્રેણિક થયો છે. હવે એનો નિશ્ચાયક લેવાનો છે એટલે એનો નિશ્ચાયક લેશું એટલે ચોકઠાની અંદર KA1 KB1 KC1 KA2 KB2 KC2 KA3 KB3 અને KC3 બરાબર. હવે જુઓ, આપણને ખ્યાલ છે કે નિશ્ચાયકમાં 9 ઘટકમાંથી એકી સાથે કોમન ન નીકળે. શ્રેણિક હોય તો અંદર ગુણાય તોય 9 ઘટક સાથે ગુણાય અને કોમન નીકળે તો બધાયમાંથી 9 ઘટકમાંથી 12 કોમન નીકળે. એમ નિશ્ચાયકની અંદર શું હોય, કાં તો એક હારમાંથી કાં તો એક સ્તંભમાંથી જ તમે કોમન કાઢી શકો. એટલે અહીંયા પહેલી હારમાંથી કે કોમન નીકળશે, બીજી હારમાંથી નહીં કે કોમન નીકળશે અને ત્રીજી હારમાંથી નહીં કે કોમન નીકળશે. બાકી જે નિશ્ચાયક વધે છે A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3, તો આ થયું K × K × K એટલે K³ અને આ છે એ નિશ્ચાયક A છે. ઓકે, એટલે K³ અને નિશ્ચાયક A. તો આ C વિકલ્પ થશે આના માટે. ઓકે, એટલે આ રીતે પહેલાં K અંદર ગુણાઈ જાય છે શ્રેણિકમાં અને પછી એનો નિશ્ચાયક લ્યો ત્યારે દરેક હારમાંથી કોમન કાઢવાના હોય. એટલે જેટલી કક્ષાનો કીધું હોય 3 હોય તો K જેટલા વડે ગુણ્યા હોય એની એટલી ઘાત થશે. ઓકે, 2×2 હશે તો K² થશે, 3×3 છે એટલે K³ થયું છે. ઓકે, ચાલો એના પછી નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે?
તો વિધાન આપ્યા છે કે નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે. તો નિશ્ચાયક છે એ શું શ્રેણિક છે? તો કે ના, શ્રેણિક તો નથી, એને તો મૂલ્ય હોય. તો નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. નિશ્ચાયક છે એ દરેક શ્રેણિક સાથે સંકળાયેલી સંખ્યા છે? તો કે ના, શ્રેણિક તો લંબચોરસ હોય ને ચોરસ હોય, એટલે એ પણ ન આવે. તો ત્રીજો વિકલ્પ છે કે નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. હવે કંઈક સાચું એવું લાગે છે કે ચોરસ શ્રેણિક હોય એની સાથે સંકળાયેલી સંખ્યાને આપણે વ્યાખ્યામાં નિશ્ચાયક કહેતા હતા, એટલે વિકલ્પ સી છે એના માટે સાચો વિકલ્પ થશે. તો અહીંયા બે પ્રશ્નો છે એ આમ થિયોરિટિકલ જ હતા, એટલે બે સમજવાના જ હતા, બીજું કાંઈ હતું નહીં મિત્રો. તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.2 પૂરું થાય છે. બધા જ દાખલા જેટલા કર્યા છે આપણે બધાય દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. 9 થી લઈ અને 16 સુધીના બધા જ દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી નાખજો, એટલે બધા દાખલા આવડે એવા છે. હવે પછીના દાખલાઓ જે આવશે એની અંદર એકદમ સરળ અને મજાનું કામ છે. ત્રિકોણના ક્ષેત્રફળ અને રેખાના સમીકરણ મેળવશું મિત્રો. આવતા પીરિયડની અંદર કરશું સ્ટાર્ટ આપણે. આવજો. ગુડ બાય. હેવ એ નાઇસ ડે.